विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત માં આપણે પ્રથમ પ્રકરણ એક સંબંધ અને વિધેયની શરૂઆત કરેલી છે। એમાં આપણે એકાદ બે લેક્ચર આપણે પૂરા કર્યા છે। હવે આગળ વધીએ છીએ। આપણે આગલા લેક્ચરમાં વિધેયોની સંખ્યા, એક એક વિધેય અને વ્યાપ્ત વિધેયો કઈ રીતે શક્ય બને છે એની ચર્ચા આપણે કરેલી છે। હવે આપણે આગળ એ ચર્ચા વધારીએ છીએ, તો સમજવા પ્રયત્ન કરજો। વિધેયોની સંખ્યાનું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં આપેલું છે। તો વિધેયોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર જુઓ અહીં આગળ। સહપ્રદેશોના સભ્યોની સંખ્યા અને ઘાતમાં પ્રદેશોના સભ્યોની સંખ્યા। સહપ્રદેશના સભ્યોની સંખ્યા અને એની ઘાતમાં આવશે પ્રદેશના સભ્યોની સંખ્યા। હું અહીંયા બાજુમાં ઉદાહરણ આપું છું, તમને સમજવા પ્રયત્ન કરજો। ધારો કે મારી પાસે વિધેય f a થી b છે। આ a આપણો પ્રદેશ છે, b આપણો સહપ્રદેશ છે। હવે સહપ્રદેશ અને પ્રદેશના સભ્યોની સંખ્યા લખીએ। ધારો કે પ્રદેશના સભ્યોની સંખ્યા m છે, સહપ્રદેશના સભ્યોની સંખ્યા આપણી પાસે n છે। તો આપણું જે આ સૂત્ર છે એ પ્રમાણે તમારું વ્યાપક સૂત્ર બને n ની m ઘાત। સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા। હવે મેં અહીં આગળ બે ત્રણ સમજૂતીના ઉદાહરણ અલગ અલગ પ્રકારના લખેલા છે। એ ઉદાહરણ હું તમને સમજાવું છું। જો પહેલું ઉદાહરણ આપણું a બરાબર 1 2 અને b બરાબર xy છે। અહીંયા મેં પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા સરખી લીધી છે। એટલે આપણા વિધેયની સંખ્યા શોધવા માટેનું આ સૂત્ર આપણે લગાવીએ અહીં આગળ। સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા, એટલે આપણી પાસે કુલ 4 વિધેય શક્ય બનશે। હવે મેં અહીં આગળ ચારે ચાર વિધેયની આકૃતિ દોરેલી છે, તો જરા ધ્યાનથી જુઓ આકૃતિ। પ્રદેશ આપણી પાસે 1 2 છે, સહપ્રદેશ આપણી પાસે xy છે। જોજો ધ્યાનથી, ચારે ચાર આકૃતિ તમે ધ્યાનથી જુઓ। તો હવે ચારે ચાર આકૃતિમાં વિધેય તો છે જ આપણી પાસે। આપણી પાસે કુલ 4 વિધેય આપણી પાસે મળ્યા। મેં 4 વેન આકૃતિ અલગ અલગ દોરેલી છે। પહેલી વેન આકૃતિમાં f1 નો જવાબ x છે, f2 નો જવાબ y છે, બીજી વેન આકૃતિમાં f1 નો જવાબ y, f2 નો x, ત્રીજી વેન આકૃતિ જે છે એમાં f1 નો x, f2 નો પણ x છે, f1 નો y અને f2 નો y ચોથી વેન આકૃતિમાં। હવે મને સમજીને જવાબ આપજો। આપણે આગલા લેક્ચરમાં જે ચર્ચા થઈ છે એ મુજબ આમાં એક એક વિધેય વાળી વેન આકૃતિ કઈ છે? એક એક વિધેય વાળી વેન આકૃતિ। તો ધ્યાનથી જુઓ અહીં આગળ f1 નો જવાબ તમારી પાસે x છે, અહીંયા f2 નો જવાબ તમારી પાસે y છે। ભિન્ન કિંમત ભિન્ન જવાબ, એટલે આ પહેલી આકૃતિ શક્ય છે। બીજી આકૃતિમાં f1 નો જવાબ y, f2 નો જવાબ x, ભિન્ન કિંમત ભિન્ન જવાબ, બીજીમાં પણ એક એક વિધેય શક્ય છે। પણ ત્રીજી અને ચોથી આકૃતિ જુઓ। ત્રીજી આકૃતિમાં આપણી પાસે અહીંયા આગળ f1 નો જવાબ અને f2 નો જવાબ આપણી પાસે x છે। એટલે આ ત્રીજી આકૃતિ તમારી એક એક બનશે નહીં, કારણ કે ભિન્ન કિંમતો પણ સમાન જવાબ છે। ચોથી આકૃતિમાં પણ ભિન્ન કિંમત પણ સમાન જવાબ, એટલા માટે f1 અને f2 નો જવાબ y છે। એટલે આ બે આકૃતિ આપણી પાસે એક એક વિધેય બનશે નહીં। એટલે તમારી પાસે એક એક વિધેયની સંખ્યા કેટલી થઈ? આમાં 2। એટલે કુલ 4 વિધેય શક્ય હતા
એમાં આપણી પાસે એક એક વિધેયની સંખ્યા કેટલી બની? 2. ચલો હવે વ્યાપ્ત નક્કી કરીએ. આમાં વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી છે જોઈએ. તો વ્યાપ્ત માટે આપણી શરત શું છે? અહીંયા સાઈડમાં લખું છું કે RF બરાબર સહપ્રદેશ, એટલે વિસ્તાર અને સહપ્રદેશ તમારા સરખા થવા જોઈએ. તો એમાં પહેલી બે આકૃતિ જુઓ તમારી પાસે. પહેલી આકૃતિનો વિસ્તાર RF XY છે, તો સહપ્રદેશ પણ શું છે તમારી પાસે? XY. એટલે પહેલી તમારી પાસે વ્યાપ્ત બની જશે. ચલો બીજી આકૃતિમાં RF શું છે? તો કે XY. બરોબર, તો એમાં પણ સહપ્રદેશ અને વિસ્તાર સરખા થશે, એટલે એ પણ વ્યાપ્ત બની જશે. હવે ત્રીજી આકૃતિમાં RF માત્ર X છે, જુઓ Y કોઈની સાથે સંકળાયેલો નથી, એટલે RF અને સહપ્રદેશ સરખા થશે નહીં, એટલે આ વ્યાપ્ત પણ નથી. બરોબર છે. એવું ચોથી આકૃતિમાં થશે. F1 નો જવાબ Y, F2 નો જવાબ Y, એટલે RF તમારો Y આવ્યો, X કોઈની સાથે સંકળાયેલો નથી, એટલા માટે અહીંયા RF અને સહપ્રદેશ સરખા નહીં થાય, એટલે આ પણ વ્યાપ્ત થશે નહીં. બોલો ક્લિયર? અહીં સુધી સમજણ પડી? એટલે વ્યાપ્ત વિધેયોની સંખ્યા પણ કેટલી થઈ? 2. એટલે ધ્યાન રાખજો, તમારી પાસે અહીંયા પ્રદેશના સભ્યોની સંખ્યા 2 હતી, સહપ્રદેશના સભ્યોની સંખ્યા 2 હતી, એટલે કે પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા સરખી છે, તો તમારી પાસે અહીંયા એક એક વિધેયની સંખ્યા 2 આવી, વ્યાપ્ત વિધેયની સંખ્યા પણ 2 જ આવી. હવે આગળ સમજાવું છું, એના પછીનું ઉદાહરણ જુઓ. એમાં મેં પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા 3 રાખી છે. બરોબર, ધ્યાનથી સમજજો. બીજું ઉદાહરણ જોઈએ છે. A બરાબર 1 2 3 છે પ્રદેશ, B બરાબર CDE છે સહપ્રદેશ. તો આપણે વિધેયની સંખ્યા શોધવા માટેનું આપણું જે સૂત્ર છે એના નિયમ પ્રમાણે સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા, એટલે 3 ની 3 ઘાત 27 વિધેય શક્ય બને. કેટલા વિધેય? 27 વિધેય શક્ય બનશે. હવે મેં અહીંયા 27 વિધેયની આકૃતિ દોરી નથી, મેં એમાંથી માત્ર ને માત્ર 6 વિધેયની આકૃતિ દોરી છે. તમે જાતે પ્રયત્ન કરી શકો એમ છો. 27 ની આકૃતિ દોરી શકાય, તમે પ્રયત્ન કરી જોજો. મેં એમાં 6 જ આકૃતિ દોરી છે. કેમ 6 દોરી છે તમને હમણાં સમજાવું છું. હવે આપણો પ્રશ્ન છે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય કઈ રીતે શોધી શકાય. બરોબર છે. તો જુઓ પહેલી આકૃતિ, અહીંયા F1 નો જવાબ C, F2 નો D, F3 નો E, એટલે ભિન્ન કિંમત ભિન્ન જવાબ, એટલા માટે આ આકૃતિ એક એક વિધેય કહી શકાય. ચલો બીજી આકૃતિ જુઓ. F1 નો જવાબ C, F2 નો E, F3 નો D, પાછી ભિન્ન કિંમત ભિન્ન જવાબ, આને પણ એક એક કહી શકાય. પછી અહીંયા F1 નો જવાબ D છે, F2 નો જવાબ C છે, F3 નો જવાબ E છે, તો આમાં પણ ભિન્ન કિંમત ભિન્ન જવાબ, એટલે આને પણ એક એક કહી શકાય. એ પ્રમાણે અહીંયા જુઓ F1 નો D છે, F2 નો E છે મારી પાસે, અને F3 નો C છે. ભિન્ન કિંમત ભિન્ન જવાબ. એ પ્રમાણે પાંચમી આકૃતિમાં તમે જોઈ શકો એમ છો, અને છઠ્ઠી આકૃતિમાં પણ તમે જોઈ શકો એમ છો. એટલે આ 6 આકૃતિ મેં એવી દોરી છે કે જેમાં મારી પાસે ભિન્ન કિંમતો અને મારી પાસે ભિન્ન જવાબ, એના જવાબ આવે છે. હજુ તમારે માનો કે એક આકૃતિ તમે ચલો માનો કે એક આપણે સમજવા પ્રયત્ન કરીએ. ચલો અહીંયા મેં આકૃતિમાં 1 2 3 લીધું, અહીંયા ABC લીધું. હવે ધારો કે હું 1 ને A સાથે જોડું, 2 ને પણ A સાથે સંબંધ, અને 3 ને પણ A સાથે. બરાબર, આ વિધેય તો છે જ આપણી પાસે, પણ આને એક એક વિધેય ના કહેવાય, કારણ કે ભિન્ન કિંમતો છે પણ જવાબ બધાનો એક સરખો આવે છે. એટલે મેં અહીંયા આગળ એવી જ આકૃતિ દોરી છે કે જે એક એક હોઈ શકે. તો આપણી પાસે આ 6 આકૃતિ બનશે, એ એક એક બનશે, એટલે તમારી પાસે એક એક વિધેયની સંખ્યા કેટલી આવી? 6. તમારી પાસે વિધેયોની સંખ્યા 27 છે, સાંભળજો ધ્યાનથી, પણ એમાં મારી પાસે એક એક વિધેયની સંખ્યા 6 આવી.
હવે વ્યાપ્ત માટે શું શરત છે આપણી પાસે? તો કે સાહેબ સહપ્રદેશ અને વિસ્તાર સરખા થવા જોઈએ. બરોબર? તો ધ્યાનથી સમજો. ચલો પહેલી આકૃતિ ફરી એકવાર માર્ક કરો. તો એમાં તમારો વિસ્તાર શું આવે છે? સી, ડી અને ઈ આ તમારો વિસ્તાર છે. તો વિસ્તાર અને સહપ્રદેશ આ તમારો પ્રદેશ, આ સહપ્રદેશ. એટલે સહપ્રદેશ અને વિસ્તાર સરખા થઈ ગયા. અહીંયા લખવું હોય તો લખી શકાય કે સાહેબ સહપ્રદેશ અને વિસ્તાર. તો કે સી, ડી અને ઈ આ તમારો વિસ્તાર આવ્યો, કારણ કે સી, ડી, ઈ ત્રણે ત્રણ સાથે સંકળાયેલા છે. બરાબર? કોઈ સહપ્રદેશમાં કોઈ સભ્ય બાકી ન રહી જવું જોઈએ. જો આમાં પણ સી, ડી, ઈ અને સંકળાયેલા છે એટલે આ પણ તમારી પાસે વ્યાપ્ત થઈ જશે. એટલે પહેલી આકૃતિ વ્યાપ્ત છે, બીજી પણ વ્યાપ્ત છે, ત્રીજીમાં પણ તમે જોઈ શકો એમ છો. અહીંયા હું તમને લખી આપું એટલે તમને ખ્યાલ આવે. ચલો સહપ્રદેશ જો સી, ડી અને ઈ સંકળાયેલા છે ત્રણે ત્રણ. બરોબર? તો સહપ્રદેશ અને વિસ્તાર સરખા એટલે આ પણ આપણી પાસે વ્યાપ્ત થઈ ગયો. પછી અહીં આગળ પણ આપણી પાસે વ્યાપ્ત થઈ જશે. ચોથી આકૃતિમાં, પાંચમી આકૃતિમાં પણ વ્યાપ્ત થઈ જશે. સીડીઈ વિસ્તાર છે, સહપ્રદેશ તમારો બી છે, સરખા થઈ ગયા. પછી એ પ્રમાણે આ છઠ્ઠી આકૃતિમાં પણ શક્ય બની જશે. એટલે અહીં આગળ તમારી પાસે વ્યાપ્ત વિધેયની સંખ્યા પણ કેટલી આવી ગઈ? 6. એટલે તમારે એક એકમાં ધ્યાન રાખવાનું, ભિન્ન કિંમત, ભિન્ન જવાબ. અને વ્યાપ્તમાં ધ્યાન રાખવાનું કે વિસ્તાર અને સહપ્રદેશ કેવા થવા જોઈએ? સરખા. એટલે અહીં આગળ તમારી પાસે જો પાછું એક એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા સરખી આવી, પણ તમે અહીં આગળ પ્રદેશ કેટલાના સભ્યો કેટલા લીધા હતા? 3. સહપ્રદેશના સભ્યો કેટલા લીધા? 3. ધ્યાનથી સમજજો, હું તમને આનું પછી સૂત્ર સમજાવું છું. બરોબર? ચલો હવે ત્રીજા ઉદાહરણ ઉપર જઈએ એટલે તમને હજુ વધારે ખ્યાલ આવે. હવે ત્રીજું ઉદાહરણ ધ્યાનથી સમજજો, ત્રીજું અને ચોથું. જુઓ જરા રકમ. એ બરાબર તમને અહીંયા 1 2 3 આપેલા છે અને બી બરાબર તમને એ અને બી આપેલા છે. પહેલા બે ઉદાહરણ આપ્યા એમાં પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા મેં સરખી રાખી હતી. હવે જે બે ઉદાહરણ આપું છું એમાં પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા હું અલગ અલગ રાખું છું, કારણ કે આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે વિધેયોની સંખ્યા કઈ રીતે શોધી શકાય છે એ હું તમને પછીના લેક્ચરમાં સમજાવીશ. સંખ્યા અલગ અલગ લઈને એટલા માટે મેં અલગ અલગ પણ લીધી છે. ચલો એ બરાબર 1 2 3, બી બરાબર 2 છે. તો વિધેયોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા. સહપ્રદેશ તમારી પાસે 2 સભ્યો છે, પ્રદેશ તમારી પાસે 3 સભ્યો છે, એટલે કુલ 8 વિધેય બન્યા. 8 વિધેય. હવે તમે 8 8 ની વેન આકૃતિ જે મેં દોરેલી છે એ જરા ધ્યાનથી જુઓ. બસ મારે એ જ સમજાવવું છે તમને હવે અહીંયા આગળ કે તમારી પાસે આ એક એક અને વ્યાપ્ત આમાંથી કયા થશે. સમજીને વિચારીને નક્કી કરો કે સાહેબ એક એક અને વ્યાપ્ત વિધેય કઈ રીતે મળે. તમારી ચોપડીમાં આનું સૂત્ર આપ્યું નથી, પણ દાખલા આપેલા છે. મારે એટલા માટે તમને સૂત્ર સમજાવવું પડે એમ છે. ચલો અહીંયા આગળ શું છે બોલો તો? F1 નો આન્સર બી એ છે, F2 નો આન્સર એ છે અને F3 નો, એટલે ભિન્ન કિંમતો પણ એક જ જવાબ, એટલે આને એક એક કહેવાય નહીં. એ પ્રમાણે અહીં F1 નો જવાબ બી, F2 નો જવાબ બી, F3 નો જવાબ બી, આને પણ એક એક ન કહેવાય. બરોબર છે? ચલો આને પણ આપણે એક એક કહી શકીશું નહીં, કારણ કે F1 નો આન્સર એ અને F2 નો આન્સર એ છે. ભિન્ન કિંમતો સમાન જવાબ, એટલે આને એક એક ન કહેવાય. પછી એ પ્રમાણે આમાં પણ F1 નો આન્સર એ છે, F3 નો આન્સર એ છે. બે ભિન્ન કિંમત પણ જવાબ સરખો, એટલે આ એક એક નથી. એ પ્રમાણે અહીંયા આગળ F1 નો આન્સર બી છે, F2 નો આન્સર બી છે. પાછી બે ભિન્ન કિંમત સમાન જવાબ, આ પણ એક એક વિધેય નથી. પછી અહીંયા જુઓ જરા, F1 નો આન્સર તમારી પાસે બી છે અને F3 નો આન્સર તમારી પાસે બી છે. બરોબર? એટલે આ પણ એક એક નથી. રાઈટ? ચલો અહીંયા આગળ F2 નો આન્સર બી છે, F3 નો આન્સર બી છે, એટલે આ પણ એક એક નથી, કારણ કે ભિન્ન કિંમતો પણ જવાબ એક સરખો છે. જુઓ બરાબર, એવું અહીંયા છે F2 અને F3 નો આન્સર એ છે, એટલે આમાં એક એક વિધેય એક પણ શક્ય બન્યું નહીં.
તો પછી એક એક વિધેયની સંખ્યા કેટલી થઈ? 0. તો આવું કેમ થયું? તો ધ્યાન આપજો, તમારી પાસે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે છે. એટલે અહીં આગળ આપણે નોંધ મૂકી દઈએ કે જ્યારે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા વધારે હોય ત્યારે તમને એક એક વિધેય મળશે નહીં. બોલો, સમજણ પડી ગઈ? ચલો હવે વ્યાપ્ત વિધેયની ચર્ચા કરું છું. તો એ વ્યાપ્ત વિધેય માટે જરા ધ્યાનથી સમજજો કઈ રીતે આવે છે તે. હવે એમાં વ્યાપ્ત વિધેયમાં વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ. ચલો પહેલી આકૃતિ જુઓ તો એમાં વિસ્તાર એ આવે અને સહપ્રદેશ એ બી છે, એટલે આ વ્યાપ્ત નથી. બીજી આકૃતિ જુઓ, એમાં વિસ્તાર તમારો બી આવે અને સહપ્રદેશ એ બી, એટલે આ પણ વ્યાપ્ત નથી. હવે બાકીની આકૃતિ જોઈ લો બધી. જો આનો વિસ્તાર એ બી, આનો વિસ્તાર પણ એ બી, આનો વિસ્તાર પણ એ બી, આનો પણ આરએફ એ બી આવે છે, આનો પણ આરએફ એ બી આવે છે, આનો પણ આરએફ એ બી આવે છે. બરોબર? તો તમારી પાસે આ 6 એ 6 આકૃતિ પહેલી બે સિવાય, બરાબર, પહેલી આકૃતિ નથી, બીજી આકૃતિ નથી, બાકીની 6 આકૃતિમાં તમારી પાસે વ્યાપ્ત થઈ જાય છે. તો તમારી પાસે અહીંયા વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી મળી? 6. પણ ક્યારે? જ્યારે તમારી પાસે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશ કરતા વધારે હોય ત્યારે. બરોબર છે? હવે ધ્યાનથી સમજો ચોથું ઉદાહરણ. બરોબર? એટલે તમને હજુ સમજણ પડશે. કોઈ પણ જાતના તમારા મનમાં એક એક કે વ્યાપ્ત વિશે કોઈ શંકા રહેવી જોઈએ નહીં. હવે મેં ઊંધું લીધું છે, જુઓ જરા. હવે મેં પ્રદેશના સભ્યોની સંખ્યા ઓછી રાખી છે. પ્રદેશના સભ્યોની સંખ્યા 2 છે, સહપ્રદેશના સભ્યોની સંખ્યા 3 છે. ચલો વિધેયની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તો કે સાહેબ 3 નો વર્ગ બરાબર 9. કુલ 9 વિધેયની આકૃતિ મેં અહીં આગળ વેન આકૃતિ દોરેલી છે, જુઓ જરા. 9 એ 9 ની વેન આકૃતિ દોરેલી છે. બરોબર? હવે આપણે સૌથી પહેલા એક એક વિધેયની ચર્ચા કરીએ. ચલો આ પહેલું વિધેય f1 નો આન્સર એ f2 નો આન્સર એ ભિન્ન કિંમત સમાન જવાબ એક એક નથી. આમાં પણ ભિન્ન કિંમત સમાન જવાબ ભિન્ન નથી. આમાં પણ f1 નો આન્સર સી, f2 નો આન્સર સી, એટલે એક એક નથી. બરોબર છે? હવે જરા ધ્યાનથી જુઓ, f1 નો આન્સર એ f2 નો આન્સર એટલે આ એક એક થઈ જશે. બરોબર? આપણો તો નિયમ એક જ છે કે સાહેબ એક એક માટે ભિન્ન કિંમત ભિન્ન જવાબ હોવો જોઈએ. આ પણ થઈ જશે, આ પણ થઈ જશે, આ પણ થઈ જશે, આ પણ થઈ જશે અને આ પણ થઈ જશે. થયું અહીં સુધી? એટલે તમારી પાસે આ 9 આકૃતિ છે. તો 9 આકૃતિમાંથી તમારી પાસે એક એક વિધેય વાળી કેટલી થઈ? તો કે સાહેબ પહેલી 3 કાઢી નાખો, બાકી વધી 6. એટલે એક એક વિધેયની સંખ્યા કેટલી આવી? 6. પણ અહીંયા શું થયું? તો કે સાહેબ પ્રદેશ જે છે એ સહપ્રદેશથી નાનો થયો. પ્રદેશ જે છે એ મારી પાસે સહપ્રદેશથી કેવો થઈ ગયો? નાનો. હમણાં મેં આગળ જે તમારી જોડે ચર્ચા કરી હતી એમાં પ્રદેશ મોટો હતો, સહપ્રદેશ નાનો હતો, તો ત્યારે એક એક વિધેયની સંખ્યા 0 મળી. અહીં આગળ મારી પાસે પ્રદેશ નાનો છે અને સહપ્રદેશ મોટો છે, એટલા માટે મને એક એક વિધેયની સંખ્યા મળી 6. હવે આવીએ વ્યાપ્ત વિધેય ઉપર. ચલો પહેલાનો આરએફ માત્ર એ છે, બરોબર? બીજાનો આરએફ માત્ર બી છે, ત્રીજાનો આરએફ માત્ર સી છે. એટલે આ 3 તો વ્યાપ્તમાં પણ આવશે નહીં, કારણ કે તમારો સહપ્રદેશ, અહીંયા આપણે પ્રદેશ લખીએ, ચલો સહપ્રદેશ સમજાવું તો સહપ્રદેશમાં સભ્યોની સંખ્યા એબીસી છે. બરોબર? હવે ચોથી આકૃતિ જુઓ, તો એમાં આરએફ એ અને બી આવે, જો સી બાકી રહી ગયો એટલે આરએફ અને સહપ્રદેશ સમાન થતા નથી. આ આકૃતિ પાંચમી, એમાં પણ બી બાકી રહી ગયો એટલે આરએફ અને સહપ્રદેશ સમાન નહીં થાય. આમાં પણ આરએફ અને સહપ્રદેશ સમાન નહીં થાય. સી બાકી રહી ગયો. આમાં બી અને સી આયા તો એ રહી ગયો. આમાં તમારી પાસે એ અને સી આયા તો બી રહી ગયો. આમાં બી અને સી આવ્યા તો એ રહી ગયો. એટલે એક પણ આકૃતિ એવી નથી તમારી પાસે અહીંયા કે જે વ્યાપ્ત બની શકે.
એટલે અહીં આગળ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેવી થઈ ગઈ? 0. તો આવું ક્યારે શક્ય બન્યું? જ્યારે પ્રદેશ નાનો હોય, સહપ્રદેશ મોટો હોય, તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા તમારી પાસે 0 થઈ જાય. વળી પેલા કરતા ઊંધું આવ્યું, હમણાં જે આગળ સમજાયું એના કરતા ઊંધું આવ્યું. પડી ગઈ સમજણ? તો જો જરા આટલા ઉદાહરણ ઉપરથી હું તમને એક વ્યાપક સૂત્ર આપું છું. એ વ્યાપક સૂત્ર જરા ધ્યાનથી સમજજો. મેં જે આ ચર્ચા કરી છે એના ઉપરથી. બરોબર? જો હવે અહીં આગળ મેં એક વ્યાપક સૂત્ર લખેલું છે કે જો મારી પાસે કોઈ વિધેય f a થી b આપેલું હોય, એમાં પ્રદેશના સભ્યોની સંખ્યા મારી પાસે m હોય, સહપ્રદેશના સભ્યોની સંખ્યા મારી પાસે n હોય. એમાં જો મારી પાસે પહેલો ઓપ્શન પ્રદેશ અને સહપ્રદેશ સરખા થાય તો એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યાનું સૂત્ર થઈ જાય m ફેક્ટોરિયલ લખો અથવા n ફેક્ટોરિયલ લખો. મેં તમને પહેલું ઉદાહરણ આપ્યું, એમાં પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા 2 હતી, એટલે એમાં આપણને કુલ 4 વિધેય મળતા હતા. તો એમાં એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1, એટલે જવાબ મળ્યો 2. બીજું ઉદાહરણ મેં તમને આપ્યું, એમાં પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા મને 3 મળી. 3 આપણે હતી, તો એનો જવાબ આવ્યો કુલ આપણી પાસે 3 ની 3 ઘાત 27 વિધેય બનતા હતા, પણ એમાં એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા આપણી પાસે 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કુલ 6 વિધેય મળ્યા હતા. બરોબર છે અહીં સુધી? એટલે જ્યારે તમારી પાસે પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા સરખી આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ કે તમારી પાસે હંમેશા m ફેક્ટોરિયલ અથવા n ફેક્ટોરિયલ જેટલો તમારી પાસે જવાબ આવે જો વિધેયના સભ્યોની પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા સરખી હોય તો. આ તોની વાત છે, ધ્યાન આપજો. હા, MCQ માં પૂછાયું છે આ બધું. ચલો બીજો ઓપ્શન વિચારીએ. જો બીજા ઓપ્શનમાં, ચલો બીજા ઓપ્શનમાં શું કહેવા માંગે છે એ જુઓ કે જો મારી પાસે પ્રદેશના સભ્યોની સંખ્યા સહપ્રદેશના સભ્યોની સંખ્યા કરતા ઓછી એટલે નાની હોય, બરોબર, એટલે આપણે બીજી એના પછીનો ઓપ્શન ત્રીજી વિચારી હતી આપણે કે સાહેબ અહીં આગળમાં ત્રીજી કે ચોથી આકૃતિ, બરાબર, કે ભાઈ આપણી પાસે પ્રદેશના સભ્યોની સંખ્યા m અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા n છે, તો ત્યારે એક વિધેયની સંખ્યા શોધવા માટેનું સૂત્ર થયું npm. કેટલું થયું? npm. આપણે જે ઉદાહરણ આપ્યું એમાં લીધું હતું m બરાબર 2 અને n બરાબર 3. એટલે પ્રદેશ નાનો સહપ્રદેશ મોટો, તો આપણી પાસે જવાબ આવ્યો 3p2. 3p2 નો મતલબ શું થયો? 3 થી શરૂઆત કરી 2 વખત ગુણાકાર લખવાનો. 3 થી શરૂઆત કરો, કુલ 2 વખત ગુણાકાર લખવાનો, દર વખતે એક એકમ ઓછો કરતો જવાનો. એટલે 3p2 એટલે 3 ગુણ્યા 2, આપણી પાસે 6 વિધેયો એક મળ્યા. પણ એમાં આપણને જો વ્યાપ્ત વિધેય ના મળ્યું, એટલે વ્યાપ્ત વિધેયોની સંખ્યા આપણી પાસે કેટલી આવી? 0. ક્યારે? જ્યારે આપણી પાસે પ્રદેશ નાનો અને સહપ્રદેશ મોટો હોય ત્યારે. ક્લિયર? ચલો એના પછીનું વ્યાપક સૂત્ર આપું તમને ત્રીજું, એ જરા ધ્યાનથી સમજજો અહીં આગળ. હવે એના પછી જે ઉદાહરણની વાત કરું છું એ જુઓ અહીં આગળ. આ ત્રીજું ઉદાહરણ, એમાં મેં શું રાખ્યું છે? પ્રદેશ મોટો છે અને સહપ્રદેશ નાનો છે, તો મારી પાસે એક વિધેયોની સંખ્યા 0, કારણ કે એક વિધેય મને એમાં મળ્યા નહીં. પ્રદેશ મોટો છે આ રીતે લો, 1 2 અને 3, પછી અહીંયા તમે રાખો છો a અને b. ચલો 1 ને a સાથે રાખ્યો અને આ 2 ને તમારી પાસે a સાથે રાખો તો 3 ને b સાથે. આ એક બનવાનું જ નથી, કારણ કે વિધેય માટે પહેલી શરત તો છે કે દરેક સભ્યને પ્રદેશના પ્રત્યેક સભ્યને સહપ્રદેશના સભ્યો સાથે અનન્ય પ્રકારનો સંબંધ હોવો જોઈએ. એટલે તમારી પાસે અહીં એક બનશે નહીં.
એટલે એમાં એક એક વિધેયની સંખ્યા કેવી થઈ ગઈ? 0. બરોબર છે. હવે એમાં મારી પાસે વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી મળી? તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવા માટે હવે હું તમને એક વ્યાપક સૂત્ર આપું છું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બહુ જ અગત્યનું સૂત્ર છે. તમારે બોર્ડની પરીક્ષામાં અથવા JEE-માં MCQમાં આવી શકે. તો વ્યાપક સૂત્ર જુઓ, સિગ્મા r equal to 1 to n, સિગ્મા r equal to 1 to n -1 ની n - r ઇન્ટુ NCR, ક્રમચય સંચય એટલે સંચય થયું, ઇન્ટુ r રેઝ ટુ m. ઘણા વિદ્યાર્થીને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ ચોપડીમાં તો NCR આ રીતે આપેલું છે, 100% ચાલે. આ બધા એના સંકેત છે. તમે અલગ અલગ રેફરન્સ બુકો ઉપયોગ કરશો તો તમને આ બધા સંકેતોનો આઈડિયા આવશે. બરોબર છે. એટલે મેં શું કર્યું, આ સૂત્રમાં હવે અહીંયા આગળ કિંમત મૂકી. પણ ક્યારે? જ્યારે મારી પાસે પ્રદેશ મોટો હોય, સહપ્રદેશ નાનો હોય, બરાબર, તો જ આ સૂત્ર એપ્લાય થઈ શકે. એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. બાકી એ સિવાય આ સૂત્ર એપ્લાય થઈ શકે નહીં. ક્લિયર? પડી ગઈ સમજણ? ચલો, m બરાબર કેટલા સભ્યો લીધા? 3. અને n બરાબર કેટલા લીધા છે આપણે? 2. આપણે ઉપર ઉદાહરણ આપેલું છે, જોઈ લેજો પછી તમે લોકો. બરોબર. ચલો, હવે આ સૂત્રમાં તમે m બરાબર 3 મૂકો અને n બરાબર 2 મૂકતા જાઓ. મેં સીધું સૂત્ર જ અહીં કિંમત મૂકી છે, -1 ની n - r. ચલો, n કેટલા છે મારી પાસે? 2. હવે r બરાબર 1 થી શરૂઆત કરવાની, n સુધી જવાનું. n બરાબર મારી પાસે 2 છે. તો વારાફરતી 1 અને 2 કિંમત મૂકો. ચલો, અહીંયા -1 ની અહીંયા n બરાબર 2, r બરાબર 1 મૂકો પહેલા. પછી n બરાબર 2, r બરાબર 1. જો NCR એટલે 2C1. પછી r બરાબર તમે 1 લીધો છે અને m બરાબર તમારી પાસે અહીં 3 છે. m અહીંયા એક જ જગ્યાએ આવે છે. જો આ એક જ જગ્યાએ m આવે છે. બરાબર. સિગ્મા એટલે સરવાળો. ચલો, હવે r ની કિંમત બદલો. તમે r અહીંયા આગળ 1 લીધો છે, અહીંયા પણ 1 લીધો છે, તો આ કે અહીંયા પણ 1 લીધો છે. તો આ બધી જગ્યાએ 2 કરી નાખો. -1 ની 2 - 2, 2C2 અને 2⁻3. હવે આગળ ન જવાય, નહીં તો આ બાદબાકી ઋણ આવે, એ શક્ય નથી. બરાબર. r આપણો ક્રમચય સંચયનો 11 સાયન્સનો નિયમ છે. r ની કિંમત વધુમાં વધુ n સુધી જઈ શકે. બરાબર. ચલો, આનું સાદું રૂપ આપો. -1 ની 2 - 1 તો કે 1. -1 ની 1 ઘાત એટલે -1 જ થાય. 2C1 એટલે 2 અને 1 નો ઘન એટલે 1. બરોબર. એટલે અહીંયા ઇન્ટુ 1 લખવું હોય તો લખો, ન લખો તોય ચાલે. -1 ની 2 - 2 એટલે 0. -1 ની 0 એટલે 1. પછી 2C2 એટલે 1 અને 2 નો ઘન એટલે 8. ચલો, આનું સાદું રૂપ આપો. -1 ગુણ્યા 2 એટલે -2 અને આ 8 × 8. તો 8 માંથી 2 જાય તો 6 વિધેયો શક્ય બને. એટલે તમારી પાસે જ્યારે પ્રદેશ મોટો, સહપ્રદેશ નાનો હોય ત્યારે વ્યાપ્ત વિધેયોની સંખ્યા તમારી પાસે કેટલી આવે? 6. તો અહીંયા મેં ધારી લીધું છે કે પ્રદેશમાં મારી પાસે 3 સભ્યો છે અને સહપ્રદેશમાં મારી પાસે 2 સભ્યો છે. આવી રીતે તમે અહીંયા આગળ m બરાબર માનો કે હું 5 લઉં અને મારી પાસે n બરાબર માનો કે 4 હોય તો અલગ અલગ કિંમતો લઈને પણ તમે પ્રયત્ન કરી શકો છો. બરાબર. તો આ તમને વ્યાપ્ત વિધેયની સંખ્યા મળશે. એટલે મેં તમને અત્યાર સુધી એક અને વ્યાપ્ત વિધેયો કઈ રીતે નક્કી થાય છે એની સંખ્યા એ શોધવા માટેના મેં તમને સૂત્રો સમજાયા. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિધેય અને વ્યાપ્ત વિધેય પર આધારિત દાખલા સમજાવીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, આ રહ્યું તમારું ઉદાહરણ નંબર 8. જો આ એક ઉદાહરણ સમજાવવા પ્રયત્ન કરું છું તમને એક અને વ્યાપ્તની રીતે. ઉદાહરણ આવે છે સમજવા પ્રયત્ન કરજો. બરોબર. ઉદાહરણ નંબર 8 છે તમારા પાઠ્ય પુસ્તકનું. ઉદાહરણ 8. f વિધેય છે મારી પાસે n થી n નું. બરોબર. અને મને રકમ આપી છે fx બરાબર 2x. કેટલી રકમ આપી છે? fx બરાબર 2x. ચલો, મારે એક અને વ્યાપ્ત ચેક કરવું છે. તો ધ્યાનથી સમજ
સમજો, હું તમને જેટલા એક અને વ્યાપના દાખલા સમજાવીશ બને ત્યાં સુધી દરેકે દરેક દાખલામાં બબ્બે રીત સમજાવીશ, પણ પરીક્ષામાં તમારે એક જ રીત કરવાની છે એક અને વ્યાપ્ત માટે, પણ હું તમને બે સમજાવીશ, પછી તમારે કઈ રીત ક્યારે ગણવી એ પછી છેલ્લે ચર્ચા કરીશું આપણે, બરોબર? તો ધ્યાનથી સમજો. ચલો આપણે પહેલા એક સમજવા પ્રયત્ન કરીએ. જોજો, પહેલા હું એક વિધેયની ચર્ચા કરું છું. એમાં રીત નંબર 1. તો રીત નંબર 1 માં શું કરવાનું? તમારો આ પ્રદેશ છે, આપણો 11 સાયન્સનો નિયમ. ચલો, આ પ્રદેશ n છે, નેચરલ નંબર, તો 1 થી શરૂઆત થાય. તો આમાં x ની જગ્યાએ કિંમતો તમે 1 થી મૂકવાની શરૂઆત કરો. 1 થી એકડાથી મૂકો. ચાલો, f1 x ની જગ્યાએ આમાં એકડો મૂકો. તમે x ની જગ્યાએ આપણે 1 મૂકીએ અહીંયા, બરોબર? તો આ 2 કૌંસમાં 1 બરાબર 2. જો આવ્યું, x ની જગ્યાએ 1 મૂક્યો આપણે. હવે આગળ વધતા જાઓ. ચલો, 2 મૂકો તો તમારી પાસે અહીંયા 2 કૌંસમાં 2, જવાબ આવ્યો 4. f3 તો અહીં આગળ 2 ગુણ્યા 3, જવાબ આવ્યો 6. આવ્યો કે નહીં જવાબ? બરોબર. તો અહીં આગળ તમને આટલી મેં કિંમતો મૂકી, એના પરથી તમને આટલું તો અનુમાન થઈ ગયું હશે કે સાહેબ જો અહીં કિંમતો જુદી જુદી મૂકતો જઈશ તો મારી પાસે જવાબ પણ જુદા જુદા આવતા જશે, બરોબર? પછી બહુ કઈ વધારે કિંમત મૂકવાની જરૂર નથી, છેલ્લે ડેશ 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 કરી દેવાનું. એટલે એનો મતલબ શું થયો કે સાહેબ ભિન્ન કિંમતો લીધી અને ભિન્ન જવાબ મને મળ્યો. તો અહીં આગળ હું લખું છું, માટે કરીને સાંભળજો ધ્યાનથી, એવરી x1 x2 belongs to, આપણે લઈશું belongs to n, બરોબર? તો જો અહીં આગળ ધ્યાનથી શું કહેવા માંગે છે એ સમજજો. belongs to n. પણ હવે અહીંયા એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં, તમારા મનમાં સહેજે શંકા ના રહેવી જોઈએ. આ n પ્રદેશ છે અને સહપ્રદેશ પણ n છે. તો આપણે જે કિંમત લઈએ છીએ n માંથી લઈએ, પણ કયા n માંથી લઈએ છીએ? પ્રદેશમાંથી. એટલે જ્યારે તમારો પ્રદેશ અને સહપ્રદેશ સરખો આવે તો તમારે કાયમ માટે અહીં ચોખવટ કરવી પડે, અહીં ક્લિયર કરવું પડે કે સાહેબ હું n કયો લઉં છું, તો કે એટલે કે ટૂંકમાં આ કિંમતો ક્યાંથી લઉં છું, તો કે પ્રદેશમાંથી, બરોબર છે? પણ ક્યારે? જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ સરખા હોય ત્યારે, બરોબર? અને તમે લીધી અહીંયા ભિન્ન કિંમતો, x1 is not equal to x2. જો ભિન્ન કિંમતો લીધી, ગમે તેને x1 કહી દો, ગમે તેને x2 કહી દો, તો એને અનુરૂપ તમને જે જવાબ મળે છે બંનેના, એ જવાબ પણ કેવા મળે છે? ભિન્ન. ક્લિયર? એટલે માટે કરીને લખવાનું અહીંયા આગળ એક વિધેય છે. બોલો, પડી સમજણ? એક વિધેય છે. હવે જો આની અંદર બીજી રીત આપું, જરા ધ્યાનથી સમજજો. રીત નંબર 2, બરોબર? હવે એમાં સહેજ ઊંધું જઈશું આપણે. કઈ રીતે ઊંધું જઈશું એ સમજાવું, બરોબર? જોજો ધ્યાનથી. every x1 x2 belongs to n, સહપ્રદેશ કે પ્રદેશ પ્રદેશ, બરોબર? તો એમાં તમારે fx1 બરાબર fx2 ધારી લેવા, બરોબર? મેં તમને ગયા લેક્ચરમાં જ સમજાવ્યું હતું, બંને વિધેય સરખા છે એવું ધારી લો. જો વિધેય સરખા છે એવું ધારી લો તમે, તો x1 અને x2 સરખા સાબિત કરવાના. અહીંયા શું હતું? બંને ભિન્ન લીધી તો ભિન્ન જવાબ સાબિત કર્યા. હવે હું અહીંયા ઊંધો જઉં છું, બંને જવાબ સરખા લઈ લઉં છું, કિંમતો સરખી લાવીશ, બરોબર? ચલો, તમારું fx વિધેય શું છે જરા જુઓ તો. fx આપણી પાસે છે 2x, છે કે નહીં? આ રહ્યું જો 2x છે. હવે આમાં જ્યાં x દેખાય ત્યાં x1 મૂકો તમે, તો શું થશે? અહીંયા 2x1, x ની જગ્યાએ x2 મૂકશો તો શું થશે? 2x2, બરોબર? તો જુઓ જરા ધ્યાનથી, અહીંયા આગળ બીજી રીત સમજાવું છું.
fx1 નો જવાબ 2x1, fx2 નો જવાબ 2x2, 2 2 ગયા, તો માટે મારી પાસે શું આવી ગયું? x1 = x2. જો સરખું લીધું હતું અને સરખું સાબિત કર્યું તો પણ કહી શકાય કે માટે એક એક વિધેય છે. બોલો, પડી ગઈ સમજણ? આ એક એક માટે મેં તમને બે રીતના દાખલા સમજાયા. હવે હું તમને વ્યાપ્ત સમજાવું છું, તો જરા ધ્યાન આપજો. વ્યાપ્ત વિધેય, એમાં પણ મારી પાસે બે રીત છે. એમાં પહેલી રીત, તો એમાં પહેલી રીતમાં શું કરવાનું? તમે જે એક એકમાં પહેલી રીતમાં ગણતરી કરી છે ને એનો ઉપયોગ કરો. જુઓ તો જરા અહીં આગળ, તમે x ની જગ્યાએ 1 મૂક્યો તો જવાબ 2 આવ્યો, 2 મૂક્યો તો 4 આવ્યો, 3 મૂક્યો તો 6 આવ્યો. એટલે તમારી પાસે અહીંયા જે જવાબ આવવાના એ બધા માત્ર ને માત્ર બેકી સંખ્યા આવશે કે નહીં? આમાં ક્યાંય જવાબમાં એકી સંખ્યા આવવાની શક્યતા છે ખરી? તમે 10 મૂકો તો 20 આવે, 9 મૂકો તો 18 આવે, જવાબ બેકી સંખ્યા જ આવશે તમારી પાસે. એટલે આ તમારો આરએફ છે ભાઈ. આ બધો શું છે? તમારો આરએફ. બરોબર? તો જુઓ જરા, હું અહીંયા આગળ લખું છું વ્યાપ્તની અંદર કે મારી પાસે જે આરએફ આવે છે એ શું આવે છે? 2 4 6 8 ડેશ ડેશ ડેશ, અને મારો જે સહપ્રદેશ છે એ n છે. કયો છે? n. સહપ્રદેશ આપણો. હવે n બરાબર શું? n નેચરલ નંબર. 1 2 3 4 5 બધું આવે એની અંદર, તો એકી બેકી બધું આવી જાય, યુગ્મ ન યુગ્મ. જ્યારે આપણા જવાબમાં તો માત્ર ને માત્ર શું આવે છે? યુગ્મ. હજુ જો સમજાવું, લો થોડું વધારે ક્લિયર કરો. ચલો, આ પણ પ્રદેશ n, આ પણ n. અહીંયા 1 2 3 4 ડેશ ડેશ ડેશ, અહીંયા 1 2 3 4 5 ડેશ ડેશ ડેશ. તમે f1 લીધો એનો જવાબ 2 આવ્યો, f2 લીધો એનો જવાબ 4 આવ્યો. તો તમારો આરએફ 2 4 6 આવવાનો કે નહીં? અને સહપ્રદેશમાં તો બધી આવે છે. એટલે સહપ્રદેશ અને વિસ્તાર સરખા થતા નથી. એટલે જ્યારે સહપ્રદેશ અને વિસ્તાર સરખા ન થાય તો તમારું વ્યાપ્ત વિધેય નથી. ઓકે, પડી ગઈ સમજણ? ચાલો, હવે આમાં રીત નંબર 2 ની ચર્ચા કરું છું. એ રીત જરા ધ્યાન આપીને સમજજો, કારણ કે એ રીત તમારે આગળ પણ દાખલામાં કામમાં આવશે. સાંભળજો, એનું એક સ્ટેટમેન્ટ, એનું વાક્ય લખું છું. આ બધા સંકેતો તમે શીખી ગયા છો. there exists 11 માં આવી ગયું. બરોબર? સાંભળજો ધ્યાનથી. there exists y belongs to n. આ n કયો છે? સહપ્રદેશનો. કયો n છે મારી પાસે? આ સહપ્રદેશનો n છે. તો તમારે સહપ્રદેશમાંથી કોઈ એક કિંમત લેવાની. એવી કોઈ, there exist એટલે શું કહેવાય? એવી કોઈ. એવી કોઈ તમે સહપ્રદેશમાંથી કિંમત લો કે જેથી, સાંભળજો વાક્ય આખું, fx બરાબર મારી પાસે શું થાય? y. આ બંનેની સરખામણી કરવાની છે આપણે. આ બંનેની સરખામણી કરો, પણ એ પહેલા વાક્ય લખવું પડે. આનો અડધો માર્ક હોય. બરોબર? એટલે y તમારે n માંથી લેવાનું. n એટલે 1 2 3 4 5 6 જે લેવું હોય લઈ શકે, પણ એક કયો છે? n એટલે સહપ્રદેશ લેવાનો. ધ્યાન આપજો, કાયમ માટે અહીંયા સહપ્રદેશ આવે. પછી એ સહપ્રદેશ n હોય, z હોય, q હોય, r હોય, ગમે તે હોય, એની સાથે મારે મતલબ નથી. પણ મારે y લેવાનો એ શેમાંથી લેવાનો? સહપ્રદેશમાંથી. હવે તમારી પાસે fx બરાબર y થાય, આપણું સૂત્ર છે. હવે fx ની કિંમત મૂકી દો 2x. 2x બરાબર શું છે? y. ચલો, x ને સૂત્રનો કરતા બનાવો તો જરા. તો x બરાબર શું આવ્યું? y ભાગ્યા 2. બગડો ભાગાકારમાં જશે. ઓકે, હવે આ સાચું છે કે ખોટું કન્ફર્મ કરું. ચલો, હવે y જે છે તમે શેમાંથી લીધો? n માંથી. તો y બરાબર અહીંયા 1 મૂકો તો 1 મૂકો, ખાલી અહીં લખું છું 1/2. ચલો, y બરાબર અહીં 2 મૂકો તો 1.
2 ભાગ્યા 2 3 મૂકો તો 3 દુત્યાંશ, પછી 4 મૂકો તો 2. તો તમને આ જે જવાબ મળે છે આ બધા જવાબ એટલે કે x નો જે જવાબ મળવો જોઈએ એ શેમાં મળવો જોઈએ? n માં. n એટલે કયો n? તો કે સાહેબ પ્રદેશનો n. y ની કિંમત તમારે લેવાની સહપ્રદેશમાંથી, પણ એ જે બે નો ભાગાકાર કરીને જે જવાબ મળવો જોઈએ એ જવાબ તમને શેમાં મળવો જોઈએ? પ્રદેશમાં. તો જો 1/2 આમાં નહીં આવે, 1/2 ના આવે ને n માં, એકડો આવી જશે. 3/2 ના આવે, બગડો આવી જશે. તમામે તમામ કિંમત n માં આવવી જોઈએ. અહીં બધી કિંમતો તમારી પાસે, તમે જ્યારે y બેકી સંખ્યા લેશો તો આવશે, પણ એકી સંખ્યા લેશો તો આવશે ન. એટલે આ તમારી પાસે ડઝ નોટ બિલોંગ્સ ટુ n. બરોબર? પ્રદેશ. એટલા માટે આ વ્યાપ્ત વિધેય નથી. બોલો, પડી ગઈ સમજણ? હવે હું તમને આની અંદર સહેજ ફેરફાર કરું છું. બોર્ડની પરીક્ષામાં જો આ દાખલો મારે પૂછવો હોય ને તો હું કઈ રીતે પૂછી શકું એ તમને સમજાવી દઉં. ધ્યાન આપજો. હું માત્ર એક જ જગ્યાએ ફેરફાર કરું, આની આ જ રકમ. હો, જોજો. n થી n છે, હું એની જગ્યાએ કરી દઉં છું આ જ દાખલો. જોજો, નોંધ કરીને લખું છું 9. બરોબર? હું કરી દઉં n થી e. e એટલે અંગ્રેજીમાં even નંબર કહેવાય. even નંબર એટલે યુગ્મ સંખ્યા. બરોબર? એટલે મારું વિધેય થઈ ગયું n થી 2 4 6 8 ડેશ ડેશ ડેશ. તો મને અહીંયા આગળ એક એક વિધેયમાં તો મને કોઈ ફરક નહીં પડે, કારણ કે એક એક વિધેયમાં તો આપણો આવી જ જશે કે ભાઈ ભિન્ન કિંમતો છે ને ભિન્ન જવાબ આવે છે. બરોબર? એક એકમાં કોઈ ફરક નહીં પડે. ફરક પડશે ક્યાં? વ્યાપ્તમાં. કારણ કે તમારો RF જો આ આવે છે, બરોબર? હવે જો હું અહીંયા આગળ n ની જગ્યાએ e કરી નાખું તમારી પાસે અહીંયા આગળ, તો મારો RF અને એ સપ્રદેશ સરખા થઈ જશે. જો આ થઈ જાય એટલે મારી પાસે આ વ્યાપ્ત થઈ જશે. રાઈટ? રીત નંબર 1 પ્રમાણે વ્યાપ્ત થઈ ગયું. હવે અહીંયા આગળ જો હું કિંમતો આમાં જો બીજી રીતમાં વ્યાપ્તમાં બીજી રીત જુઓ તો y તમે શેમાંથી લો છો? સહપ્રદેશ. સહપ્રદેશ. હવે તમારે સહપ્રદેશમાં કઈ કિંમતો છે? અહીંયા 2 4 6 8. બરાબર? fx બરાબર y, 2x બરાબર y, x બરાબર y/2. એટલે તમારે y ની જે કિંમતો લેવાની છે માત્ર ને માત્ર યુગ્મ લેવાની છે. હવે યુગ્મ મૂકતા જાઓ તો એ બધી 2 વડે વિભાજ્ય જ આવવાની છે. 2 મૂકો તો 2 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 2, 6 ભાગ્યા 2 3. તો પછી તમારી પાસે અહીંયા જે x બરાબર y/2 આવશે. આ જ રીત, કોઈ ફરક કરવાનો નથી આમાં. બિલોંગ્સ ટુ શું આવી જશે? સહપ્રદેશ કે પ્રદેશ? પ્રદેશ. ભાઈ આપણે સહપ્રદેશમાંથી લઈએ છીએ, પણ તમને જે જવાબ મળવો જોઈએ શેમાંથી મળવો જોઈએ? પ્રદેશમાં મળવો જોઈએ. એટલે આ કિંમતો તમારી શેમાં આવશે? પ્રદેશમાં આવી જશે. બરોબર? એટલે વ્યાપ્ત થઈ જશે તમારી પાસે. તો તમારી ચોપડીમાં હજુ આના જેવું એક બીજું ઉદાહરણ આપેલું છે, એ જરા જોઈ લો. આમાં આનું આ જ ઉદાહરણ છે. જુઓ જરા. આ રહ્યું ઉદાહરણ નંબર 9. એનું એ જ ઉદાહરણ છે. જુઓ જરા. r થી r fx બરાબર 2x. એટલે એક એકમાં તમારી પાસે કોઈ ફરક નહીં પડે. તમને પ્રશ્ન થાય સાહેબ r તો વાસ્તવિક સંખ્યા નહીં, તો આપણે રીત નંબર 1 પ્રમાણે જ્યારે દાખલો ગણવા જઈએ સાહેબ એક એકમાં, તો અહીંયા આગળ મારે કિંમતો કઈ લેવાની સાહેબ? જો લઈને બતાવો. એ 1 2 3 જ મૂકવાની. તમારે જે મૂક્યું એ મૂકો ને. એક પૂર્ણાંક લો, એક અપૂર્ણાંક લો, પણ ક્યારેય તમારી પાસે ભિન્ન કિંમતો ભિન્ન જવાબ થશે તમારી પાસે. આ બીજી રીતમાં તો કોઈ ફરક નહીં પડે, પણ પહેલી રીતમાં તમારે આની આ જ કિંમત રાખશો તોય ચાલશે. બરાબર? અહીંયા n ની જગ્યાએ r કરી નાખજો. રાઈટ? પણ અહીંયા તમારે 1/2 લેવી હોય, 3/2 લેવી હોય, 5/7 લેવી હોય, જે કિંમત લેવી હોય લો, પણ ભિન્ન કિંમતો જવાબ ભિન્ન મળવાનો છે તમારી પાસે. બરાબર? એટલે એક એકમાં કોઈ ફરક નહીં પડે. વ્યાપ્તની અંદર શું ફરક પડે છે એ તમને સમજાવું.
બરોબર, સાંભળજો ધ્યાનથી. હવે તમારો જે આરએફ આવશે વ્યાપ્ત માટે, આરએફ આવશે, તમે આરમાંથી કિંમત લો છો અને તમારો જે આરએફ આવશે એ શેમાં આવશે જો તમને ચોપડીમાં પહેલા સમજાવું. તમારી ચોપડીમાં જુઓ, ધ્યાન આપીને સમજજો તમારી ચોપડીમાં શું કહેવા માંગે છે એ. બરોબર, પછી હું મારી રીતે તમને સમજાવું. જો આ રહ્યું, એને ડાયરેક્ટ બીજી રીત જ એક એકમાં કરેલી છે અને વ્યાપ્તમાં પણ એને બીજી રીત જ કરેલી છે. અહીં જુઓ, અહીંયા આગળ છે અને વ્યાપ્ત એને બતાવી દીધું છે. હવે હું તમને મારી રીતે સમજાવું. જુઓ અહીંયા આગળ. હવે તમારી પાસે રીત નંબર 1 વ્યાપ્તમાં તો કે આરએફ શું આવવાનો, તમે આરમાંથી કિંમત લો છો તો આરમાં જ જવાબ આવવાનો છે. આરની બહાર તો કોઈ જવાબ આવવાની શક્યતા નથી. બરોબર, એટલે તમારી પાસે જે અહીંયા આરએફ આવશે એ તમારા સહપ્રદેશ આર જેટલો થઈ જશે. બરોબર, કારણ કે તમે જે ગણતરી કરો છો એ ગણતરી પ્રમાણે આરએફ 5/7 આયા, 3/2 આયા, -8 તૃતીયાંશ આયા, પણ એ બધા આરમાં જ આવવાના છે. એટલે આરએફ એટલે સહપ્રદેશ અને વિસ્તાર સરખા થઈ ગયા એટલે વ્યાપ્ત થઈ જશે રીત નંબર 1 પ્રમાણે. હવે રીત નંબર 2 પ્રમાણે તમે કરવા જશો તો શું થશે, અહીંયા તમારે આરમાંથી લેવાનો, કારણ કે સહપ્રદેશ પણ આપણી પાસે શું છે, આર છે. બરોબર, તમે આરમાંથી લેશો, પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે લેવાની છૂટ છે તમારી પાસે. બરોબર, ચલો વાયની કિંમત મેં અહીંયા આગળ શું લીધી, ચલો અહીં લાઈન બતાવું. વાયની કિંમત મેં √3 લીધી, છેદમાં મારી પાસે 2 આવ્યા, તો √3/2 કરો, એ કિંમત તમારી પાસે આરમાં જ આવવાની. આર આપણો પ્રદેશ છે. બરોબર, તો આપણી તો શરત એ છે કે તમે વાય આરમાંથી લો તો એને 2 વડે ભાગો. એને 2 વડે ભાગશો તો જવાબ તમારી પાસે આરમાં જ આવવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે આ પણ તમારી પાસે વ્યાપ્ત થઈ જશે. બોલો, સમજણ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? એટલે મેં તમને અત્યારે એક એક અને વ્યાપ્ત વિધેય કઈ રીતે નક્કી થાય છે એ સમજાયું. એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ એક એક વિધેયની સંખ્યા અને વ્યાપ્ત વિધેયની સંખ્યા કઈ રીતે લખી શકાય છે. પરીક્ષામાં આ ટાઈપના સૂત્રો પણ આવી શકે એમ છે. અને આપણે તમારી ચોપડીના 2 સૂત્રોની ચર્ચા કરી છે અત્યારે. બાકીના દાખલાની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરાબર, આભાર.